એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। ફરી એકવાર વિન્ડી મેપ સાથે હું હાજર થઈ ચૂક્યો છું। આજે ફરી એકવાર વિન્ડી મેપમાં જોવું છે કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલું વાતાવરણ જોવા મળશે, કેટલું તાપમાન રહેશે। 24 કલાક પહોંચેલું કેરળમાં ચોમાસું કયા કયા વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે, અથવા તો વરસાદની જે મોડા પડવાની વાત હતી, જે વહેલા પહોંચવાની વાત હતી, વરસાદ આખરે ક્યાં પહોંચ્યો છે તેને લઈને પણ જોવું છે। એ મેચ જોવો છે। केरल बाद गोवा, गोवा बाद महाराष्ट्र, महाराष्ट्र बाद गुजरातनी अंदर वरसाद કેટલા દિવસ સુધીમાં આવી શકે છે તેની જાણકારી વિન્ડી મેપના માધ્યમથી આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું। જો ગુજરાતનો મેપ અત્યારનો આ લેટેસ્ટ મેપ છે કે જ્યાં એકદમ શાંત વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, કેટલાક વિસ્તારોમાં 28 થી લઈને 32 સેલ્સિયસ તાપમાન જે છે તે નોંધાતું જોવા મળી રહ્યું છે। એટલે કે તાપમાન खूब सरेराश ओછી જોવા મળી રહી છે। પરંતુ જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એ દરિયાકાંઠાના વિસ્તારની અંદર ખૂબ વાતાવરણ અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે। પરંતુ તમે જો કે અહીંયા તમને આ બ્લુ કલર દેખાતો હશે, એ વાદળછાયું વાતાવરણ છે। લગભગ તમે સૌરાષ્ટ્રના સોમનાથથી લઈ અને સુરેન્દ્રનગર છે, અમદાવાદનો વિસ્તાર છે, ને ઉપર તમે જુઓ કે જે ઉત્તર ગુજરાત છે, આ જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ, એટલે કે આ આખો પટ્ટો જે છે એ વાદળછાયા વાતાવરણ વાળો દેખાઈ રહ્યો છે। એટલે કે ત્યાં તડકો આવ જાવ કરે છે, પરંતુ વાદળાઓ જે છે તે બંધાઈ રહ્યા છે। કેરળની અંદર ચોમાસું પહોંચ્યું છે, એટલે ધીમે ધીમે અસર હવે એ સીધી જ મહારાષ્ટ્ર બાદ ગુજરાત તરફ જોવા મળી શકે છે। હવે સીધું જ આપણે મેપને ઝૂમ આઉટ કરીને જોઈએ કે કેરળની અંદર અત્યારે કયા પ્રકારનું ચોમાસું જોવા મળી રહ્યું છે। જુઓ, તમને નીચેની સાઈડમાં દેખાતો છે, આ નીચેની સાઈડમાં આપણે અહીંયા થોડો મેપને આપણે ઉપર લઈ જવાનો પ્રયાસ કરીએ, હજુ પણ ઉપર લઈ જાય એટલે આપણને ખબર પડે કે ચોમાસું ખરેખર કઈ સ્થિતિમાં છે। બસ જુઓ તમે અહીંયા આ જે ચોમાસું છે તે આખરે બેસી ગયું છે કેરળની અંદર વિધિવત રીતે। ચોમાસું 5 દિવસની જે વહેલાની વાત કરી રહ્યા હતા, આમ તો 3 દિવસ વહેલા ચોમાસું જે છે તે પહોંચી ચૂક્યું છે। કેરળના જે લગભગ દરિયાકાંઠાના જે વિસ્તાર છે તેની અંદર જુઓ તમે કે દરિયાકાંઠામાં પણ વાદળછાયું વાતાવરણની સાથે વરસાદ છે, ભેજવાળું વાતાવરણ છે, તેના કારણે લગભગ એ વિસ્તાર છે કેરળનો તે અત્યારે વરસાદી માહોલમાં છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે। ઉપરનો જે ભાગ છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા હાલ મળી રહ્યો છે। તો સાથે જ પશ્ચિમ બંગાળની અંદરથી પણ જે વાતાવરણ જે છે તે એકદમ પલટાતું જોવા મળી રહ્યું છે। એટલે કે લગભગ ભારતના અલગ અલગ વિસ્તારોની અંદર શહેરના વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। હવે દિવસોમાં આગળ વાત કરીએ, અહીંયાથી આપણે તમને જે દિવસો દેખાઈ રહ્યા છે, જેમ જેમ આજે ડે 1 છે, આપણે સીધા ડે 2માં જોઈએ ગઈકાલે આપણે કયા પ્રકારની સ્થિતિ અહીંયા તમને જોવા મળશે એ પણ હું તમને બતાવી દઉં। આપણે અહીંયા આવી જશું, અહીંયા કયા પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે, બીજા દિવસે આપણે કયા પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે। જુઓ, વાતાવરણમાં ધીમે ધીમે કરીને પલટો જે છે તે જોવા મળી રહ્યો છે। હજુ આપણે વચ્ચે પહોંચી જઈએ એટલે આપણને ખબર પડે કે વાતાવરણ ગુજરાતમાં કેવું રહેશે। જુઓ, જેમ જેમ વાતાવરણ ફરે, જેમ જેમ સમય જાય છે તેમ તેમ વાતાવરણ ફરે છે। હવે તમે જુઓ ભારતનો આ નકશો છે, આ ભારતના નકશામાં લગભગ ઉપરથી લઈ અને નીચે સુધીના વિસ્તારો સુધી, એટલે કે ઉપરથી લઈ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીનો જે પટ્ટો છે તે વચ્ચેના પટ્ટામાં આખે આખો વરસાદ જોવા મળી રહ્યો છે। આ ભાગોની અંદર જે આ ભાગો તમને દેખાઈ રહ્યા છે એ ભાગોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। પરંતુ મુખ્ય વાત કે આ જે ભાગો છે ત્યાંથી ભારતની જે સરહદી બોર્ડર છે એ બોર્ડરમાંથી અત્યારે ખૂબ વરસાદ આવી રહ્યો છે। અલ નીનોની જે સિસ્ટમની વાત કરવામાં આવી રહી હતી એની શું ખરેખર અસર થઈ રહી છે કે કેમ, એ હવામાન વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે ને એની પણ માહિતી ટૂંક સમયમાં આપે તેવી સંભાવનાઓ છે। ફરી એકવાર આપણે અહીંયા દિવસોમાં આગળ જવાની વાત કરીએ કે આ પ્રકારનો માહોલ રહે છે। ગુજરાતના મેપ પર આપણે જઈ અને આ ટાઈમ લેપ્સ જે છે, ટાઈમલાઈન જે છે તેને વધારીએ એટલે આપણને ખબર પડે। ગુજરાતના મેપમાં આપણે જઈએ અને કયા પ્રકારનું વાતાવરણ સર્જાય છે તે પણ એ જોવાનો પ્રયાસ કરીએ। તમે જુઓ કે અહીંયા વાતાવરણ બદલાઈ ચૂક્યું છે। આ ગુજરાતનો મેપ છે ને, અહીંયા વાતાવરણ થોડું બદલાતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ અહીંયા વાતાવરણમાં પલટો આવશે। જો સુરેન્દ્રનગરની અંદર વરસાદી માહોલ છવાયેલો છે, ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આવતીકાલે પરમ દિવસે શું થશે, શનિવારની શુક્ર શનિવાર આસપાસ કયા પ્રકારની સ્થિતિ રહે છે તે પણ હવે જોવાનું છે, કારણ કે સિસ્ટમો બની રહી છે ને એની અસર સીધી અહીંયા જોવા મળી રહી છે। હજુ પણ આપણે ધીમે ધીમે દિવસો આગળ જતા જશે તેમ તેમ અહીંયા સિસ્ટમોમાં કોઈ ફેરફાર, જુઓ તમે આખું વાતાવરણ પલટાઈ ગયું છે। જુઓ તમે આખું વાતાવરણ પલટાઈ ગયું। કચ્છની અંદર વરસાદ છે, દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે,
સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે દરિયાકાંઠાના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતની અંદર એ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારોની અંદર, એટલે કે ન માત્ર અલગ અલગ પરંતુ આખા ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે આ અઠવાડિયું જ્યારે પૂર્ણ થવા આવશે તે દરમિયાન નાના મોટા ઝાપટાઓ જે છે તે વરસાદના પડી શકે છે અને ગરમીમાંથી રાહત મળી શકે છે. પરંતુ જે પ્રમાણે હમણાં ઝાપટા પડ્યા છે આના કારણે ગરમીની અંદર જે પારો થોડો ઘણો ઉચક્યો છે, બફારો વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ વાદળછાયા વાતાવરણના કારણે લોકો જે છે તેને આંશિક ગરમીમાંથી રાહત પણ મળી છે. હજુ જેમ જેમ આપણે આગળ જશું તેમ તેમ અહીંયાથી આપણને ખબર પડશે કે કયા પ્રકારની સ્થિતિ ગુજરાતમાં રહેવા માંગે છે, રહેવા લાગે છે. જુઓ તમે, શનિવારનો દિવસ હોય ત્યારે એકદમ ભરચક વાતાવરણ દેખાય, વાદળાઓ દેખાય, પરંતુ એ વાદળાઓ ધીમે ધીમે હટતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમ હાલ તો જે છે તે અરબ સાગરમાં કોઈ બનતી નથી દેખાઈ રહી, અને જેમ જેમ સિસ્ટમો બનશે વરસાદની તેમ તેમ વરસાદ જે છે તે ખૂબ મોટી માત્રામાં એક સાથે વાદળાઓ ભેગા થઈને ગુજરાત તરફ આગળ વધશે. હવે તમે જુઓ, જેમ જેમ દિવસો આગળ જઈ રહ્યા છે તેમ તેમ મહારાષ્ટ્રની અંદર વાતાવરણ પલટાઈ રહ્યું છે. જુઓ નીચે તમે, આ મહારાષ્ટ્રની અંદર વાતાવરણ પલટાઈ ચૂક્યું છે. કેરળ, ગોવા, મહારાષ્ટ્ર, આ મહારાષ્ટ્ર તમે જુઓ, આ લગભગ મહારાષ્ટ્રની જે બોર્ડરો જઈ રહી છે, આ મહારાષ્ટ્ર આખે આખું વરસાદની ઝપેટમાં આવી ગયું છે. ચોમાસું અહીંયાથી ધીમે ધીમે આગળ વધે અને ગુજરાત તરફ જે છે તે વળે તેવી સંભાવના. એટલે કે કેરળથી ચોમાસું બેસે છે, એ કેરળથી બેસતા 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 સીધું મહારાષ્ટ્રમાં, પહેલા ગોવામાં આવે છે, કોકણ આખામાં આવે ને પછી મહારાષ્ટ્રમાં આવે. એટલે કે રત્નાગીરી પછી જ્યારે રત્નાગીરીમાં જો સારો એવો વરસાદ પડે છે તો મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર સારો એવો વરસાદ થાય, ત્યાંથી એ પછી ગુજરાતની બોર્ડરો થકી વરસાદ ગુજરાતની અંદર પ્રવેશતો હોય છે. નાની નાની સિસ્ટમો અરબ સાગરમાં બનવા લાગશે ત્યારે સમજી લેવું કે ગુજરાતની અંદર ચોમાસું સમયસર બેસી ગયું છે. પરંતુ કેટલાક જે હવામાન નિષ્ણાતો છે તે આગાહી કરી રહ્યા છે કે વરસાદ કદાચ ઓછો પણ પડી શકે છે, પરંતુ એવું લાગતું નથી, કારણ કે વાતાવરણ વિંડીની અંદર ખૂબ સારું બતાવી રહ્યું છે. દિવસો જેમ જેમ આગળ જાય છે તેમ તેમ કયા પ્રકારનું વાતાવરણ પલટાય છે. જો તમે આખા આ ભારતનો નકશો છે તેની અંદર અલગ અલગ વાતાવરણ પલટાઈ ચૂક્યું છે. અરબ સાગરની અંદર નાની મોટી સિસ્ટમો, નાના મોટા જે ભેજવાળા વાતાવરણો છે તેને લઈને દરિયામાં પણ જે છે તે પવનની સ્થિતિ ખૂબ વધી રહી છે. ગુજરાતની અંદર એની અસર જોવા મળી રહી છે. જો તમે પવનની ડાયરેક્શન તમે જુઓ કે સીધા જ અહીંયાથી આવે છે, ઉપરના તરફ જાય છે, એટલે કે વાદળો બંધાય છે ને સીધા જ ગુજરાતની ઉપરથી જાય છે, એટલે વાદળછાયું વાતાવરણ. પરંતુ વરસાદની કોઈ સંભાવના હાલ એ દિવસોમાં નથી દેખાઈ રહી, ખાલી ઝાપટા પડી શકે છે. હજુ પણ આપણે દિવસોમાં આગળ જઈએ એટલે ખબર પડે કે આ પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા આ દેખાઈ આવે છે. જુઓ, હવે ધીમે ધીમે અહીંયા ગ્રીન ઝોન થઈ ગયું છે, દરિયાની અંદર યલો છે. સૌથી મોટી વાત અહીંયા જુઓ તમે, અહીંયા આ જે વસ્તુ દેખાય છે તમને, અહીંયા જે આ ભાવનગર અને સુરતની વચ્ચેનો જે દરિયો છે એ દરિયાની અંદર યલો એલર્ટ જોવા મળે છે. એટલે કે ત્યાંથી નાની મોટી સિસ્ટમ બને તો એમની અસર કા સુરતની અંદર અથવા તો ભાવનગરની અંદર પડી શકે છે. ને આ જો સિસ્ટમ મોટી થાય છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ એનો વરસાદ જોવા મળી શકે છે. હજુ પણ ધીમે ધીમે આગળ આવીશું તો ખબર પડશે કે અમદાવાદની અંદર એ વાતાવરણમાં પલટાની સંભાવના છે, સૌરાષ્ટ્રમાં વાતાવરણની સંભાવના છે પલટાની, મધ્ય ગુજરાતની અંદર છે, કચ્છની અંદર પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના હાલ તો જોવા મળી રહી છે. ને આ જ કારણે જે વિન્ડી મેપની અંદર આખો મેપ અમે તમને બતાવ્યો, મેપની અંદર જે પ્રમાણે વાતાવરણ જે સર્જાતો જોવા મળી રહ્યું છે. જો કે હાલ પ્રમાણે વિન્ડી મેપની અંદર કોઈ એવી સિસ્ટમ ઘાતક નથી બતાવી રહી જેના કારણે ખેડૂતોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી શકે, ખેડૂતોને નું ટેન્શન વધી જાય તેવો વારો આવી શકે તેવી કોઈ સિસ્ટમ દેખાતી નથી. હાલ તો ઝાપટા એ બતાવી રહ્યા છે, છૂટો છવાયો વરસાદ થાય તેવી સંભાવનાઓ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે વિન્ડી મેપના માધ્યમથી અમે તમને જે બતાવ્યું છે એ જ પ્રમાણે વરસાદ થાય છે કે પછી કોઈ નવી સિસ્ટમ બને છે અને આના કારણે ગુજરાતને વરસાદ, ધમરોડી અને આસપાસના વિસ્તારોમાં એ વાદળછાયું વાતાવરણ ભેગું કરીને ગાજવીજ સાથે એક સાથે વરસાદ આવે છે. ખેડૂતો હાલ તો જે છે તે ખેતરો ખેડી રહ્યા છે, વાવણીનું શરૂઆત જે છે તે થઈ ચૂકી છે, ખાતરો પણ સમયસર મળવા લાગ્યા છે અને ખેડૂતો પોતાની ખેતીની અંદર કામકાજમાં વ્યસ્ત થતા જોવા મળી રહ્યા છે. અને બસ હવે રાહ છે તો માત્ર ને માત્ર એ વરસાદની. હવે વરસાદ ક્યારે આવશે, તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ખાસ જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.